આજે આપણે જાલાપીનો મરચાંની રેસીપી બનાવીશું. આને જાલાપીનો પણ કહે છે અને ઘણા એને હાલાપીનો પણ કહે છે. આ રીતના ગ્રીન અને ફ્રેશ લેવાના. હવે આ મરચાંને આપણે કટિંગ કરી લઈએ. તો એના આ રીતે ગોળ પીસ બનાવવાના છે. જો વધારે મોટા બનાવવા હોય તો થોડી ત્રાસી નાઈફ રાખીશું, એટલે થોડા વધારે પીસ મોટા બનશે. પણ મેં આ રીતે મીડિયમ સાઇઝના પીસ બનાવ્યા છે. હે કાન તારી મોરલીએ મોહિને ગરબો ગેલો કીધો, એવા સરવર સાધની રે માજમ રાતની, જે રે વિરાગણ ક્યારે વાગી. હે કાન તારે મોરલીએ મોહિને રોતા બાળ મિલ્યા, એવા સરવર સાધની રે માજમ રાતની, જે રે વિરાગણ ક્યારે વાગી. આ રીતે આપણે બધા જ પીસ બનાવી લીધા છે. હવે ગેસ પર પાણીને ઉકળવા માટે મૂકી દઈશું. તો પાણી કેટલું લેવાનું, તો તમે જેટલા મરચાં લીધા હોય એ મરચાં ડૂબે અને એની ઉપર રહે એ રીતે પાણી લેવાનું. એટલે પહેલાં આપણે આશરે પાણી લઈ લઈશું અને પછી જરૂર પડે તો બીજું પાણી આપણે ઉપર ઉમેરી શકીએ છીએ. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવાનું છે અને 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. ખાંડ અને મીઠું સરસ રીતે મિક્સ કરી લઈએ. અને જુઓ, હવે આ રીતે પાણી ઉકળે પછી એમાં આપણે મરચાં ઉમેરવાના છે. તો પહેલાં એમાં ચમચું ફેરવી લઈએ અને પછી મરચાં એમાં ઉમેરી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અને મરચાં ઉમેર્યા પછી એને સરસ રીતે આ રીતે જુઓ, પાણીમાં ડૂબે એટલું પાણી છે. વધારે જરૂર પડે તો ઉપરથી થોડું ગરમ પાણી ઉમેરી લેવાનું. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર એને આપણે કૂક થવા દેવાના છે. તો હવે એની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને એને કૂક થવા દઈએ. વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહેવાનું છે. મરચાં કૂક થશે એટલે થોડા સોફ્ટ થશે. તો જુઓ, હવે મેં વચ્ચે ચેક કર્યા તો હજુ પણ એટલા સોફ્ટ નથી થયા. તો હજુ પણ એને ઢાંકીને 2 મિનિટ થવા દઈએ. અને હવે 2 મિનિટ પછી હું ફરીથી એને ચેક કરું છું. તો જુઓ, સરસ ઉભરો પણ આવવા માંડ્યો છે. અને ઢાંકણું ખોલીને હવે આપણે જોઈ લઈએ કે મરચાં કૂક થયા છે કે કેમ. તો જો હજુ પણ એને થોડા કૂક થવા દઈશું. આ રીતે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું અને જોતા રહેવાનું. હવે 1 જ મિનિટમાં કૂક થઈ જશે. તો હવે 1 મિનિટ પછી આપણે એને ચેક કરીએ. તો જુઓ, સરસ એવા મરચાં કૂક થઈ ગયા છે. તો આ રીતના સોફ્ટ મરચાં બનવા જોઈએ. જુઓ, એનો થોડો કલર પણ બદલાઈ જશે. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એને ઠંડા થવા માટે નીચે ઉતારી લઈએ. હવે ઠંડા થાય પછી એમાં આપણે વિનેગર ઉમેરવાનું છે. તો જુઓ, હવે ઠંડા થઈ ગયા છે. હવે એમાં 2 ચમચી જેટલું કુકિંગ વિનેગર ઉમેરી લઈએ અને એને હળવા હાથે મિક્સ કરી લઈએ. કેમ કે મરચાં સરસ સોફ્ટ થઈ ગયા છે એટલે હળવા હાથે જ એને મિક્સ કરીશું. અને હવે એને આપણે બોટલમાં ભરી લેવાના છે. તો મેં મારી પાસે જે ખાલી બોટલ હતી એમાં હું ભરી લઈશ. અને પાણી સાથે જ એને ભરવાના છે. પાણીમાં આપણે ખાંડ, વિનેગર ઉમેર્યું છે એટલે પ્રિઝર્વેટિવનું કામ કરશે અને લાંબા સમય સુધી બગડશે પણ નહીં. જો એક બોટલ ભરાઈ ગઈ અને હજુ પણ છે, પણ હજુ એમાં જે પાણી છે એ આ બોટલમાં થોડું ઉમેરી લઈશ. અને હવે આ બાકીના જે મરચાં છે એ બીજી બોટલમાં હું ભરી લઈશ. હવે આ મરચાંને લાંબા સમય સુધી સાચવી પણ શકાય છે અને જેમ જેમ સમય જશે એમ મરચાં ખૂબ ટેસ્ટી બનતા જશે. આ મરચાં આપણે જ્યારે મેક્સિકન રેસીપી બનાવીએ એમાં ઉપયોગ કરવાનો હોય છે. જેમ કે બર્ગર, એમાં પણ આનો ઉપયોગ કરવાનો હોય છે. હવે એને આપણે ફ્રીજમાં જ રાખવાના અને જ્યારે જરૂર પડે ત્યારે ફ્રીજમાંથી એને કાઢીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સરસ એવી હાલોપીનો મરચાંની રેસીપી તૈયાર છે. મિત્રો, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.